કોટે મોર ટહુક્યા અને વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો હાંભરો ને એ તો આવી અષાઢી બીજ. એ રામ રામ બધાને આજના ડાયરામાં. હવે સાહેબ વરસાદનું આગમન થઈ ગયું છે. ધીરે ધીરે કહેવાય ને મધરો મધરો વરસાદ બધે ચાલુ થઈ ગયો છે. તો વરસાદ ભલે ને ગમે ત્યાં થયો હોય, પણ વીજળી આજે એક જગ્યાએ થઈ છે. ક્યાં થઈ છે? અનુભવ અને શિક્ષણ વચ્ચે થઈ છે. તો આવો આજના ડાયરામાં તમારું સ્વાગત છે, પણ એક શરત કે તમારે બધાને રેનકોટ પહેરીને બેઠવું પડશે. કારણ કે આજના આપણા ડાયરાના કલાકાર એ રીતના છે. હવામાન આગાહીને લઈને આપણા કલાકારો ભાઈ મોરે મોરો આવી ગયા છો. કોણ કોણ આવ્યું છે? તો કે એક બાજુ આપણા આદરણીય અંબાલાલ દાદા, જે ટીટોડીના ઈંડા અને પવનની દિશા જોઈને આગાહી કરી નાખે. તો બીજી બાજુ વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યા, જે વિજ્ઞાનના ચશ્મા પહેરે છે અને પુરાવા વગર તો પાણી નથી પીતા. હવે બે હામ આવી ગયા છો. જયંત પંડ્યા એમ કહે કે આ વડીલ એવું કઈ હોતું જ નથી, ટીટોડીના ઈંડા જોઈને આગાહી કરે એમાં હોય હું? આ વાતમાં કઈ તર્ક જ નથી. બીજી બાજુ આપણા અંબાલાલ દાદા કહ્યો કે જયંતભાઈ, બધા રાફડા નહીં છેડવાના, બધા રાફડા સુના ન હોય, ક્યાંક હજી મણિધર બેઠો હોય. અને મૂછ ઉપર વર્ધન કીધું, હા આ બધા છોકરા હજી બે ચોપડી ફેણા બાપુના મન ઉપર શક કરે છે. હે હવે આ બે એવા ધીંગાને ચડ્યા ને તો હવામાન ખાતા વાળા એમના આઈડી પાસવર્ડ ભૂલી ગયા, એ લોકો એમનો ધંધો ભૂલી ગયા ને એ બધું આ જોવા માંડ્યા. બરોબર છે, યુદ્ધનો સમય આવી ગયો તો હામા મોરચા મંડાઈ ગયા છે. અને કહેવાય ને કે યુદ્ધના રણસિંગોળા ફૂંકાઈ ગયા છો. ભાઈ મેદાન એકદમ તૈયાર છે. અને બે બાજુ આપણા યુદ્ધવીરો હથિયાર લઈને હામ આવી ગયા છો. એક બાજુ જયંત પંડ્યાના હાથમાં ફાઇલ છે, જેમાં વૈજ્ઞાનિક તારણો છે, અને બીજું દાદા આપણા પંચાંગ લઈને આવ્યા છે. ચશ્મા હરખા હરતા કરતા આવે છો ભાઈ બધી બાજુ. ને પેલો પ્રહાર ભાઈ હો ભાઈ જયંત પંડ્યા બાજુથી કીધું કે હવામાનની આગાહી સેટેલાઇટ ને જોઈને હોય ને કે ટીટોડીના ઈંડાને જોઈને ન કરાય. આ ટીટોડી કે થોડી મેઘરાજાની પર્સનલ સેક્રેટરી છે. એવું હોય તો કે હું ઘરે 3-4 ટીટોડી પાડી લઉં અને મજા આવે ત્યારે ઈંડા મુકાઈને વરસાદ કરાવું. આ તો ઠીક છે. હવે ટીટોડીને એમ થયું કે મારે ઈંડા મૂકવા જ નથી તો હું આખું વરસાદ નહીં થાય. આ દાદાને કયો આવું ન હોય, રામના નામ લે. આહા આંભળું. અને ભાઈ દાદાને અહમ ઉપર વાત આવી ગયો. ભાઈ આંખ એકદમ લાલ ઘૂમ ને શરીરે ધ્રુજવા લાગ્યું અને ડગલા દેતા ધીમા યુદ્ધના મેદાનમાં આવ્યો અને આવીને હોકાર કરી કે વિજ્ઞાન જાથા વાળો, આ જયંત પંડ્યા, ભલે અમે ચોપડિયું ભણ્યા હશું પણ અમે કુદરતની કોપડિયું ભણ્યા હશી. સાંભળી લ્યો કે આ તમે જે રામનું નામ કહો છો ને એ જ રામ મારી આગાહી બધી સાચી પાડે છે. અને મારો રામ ધારે ને તો ભર ઉનાળે તમારી સેટેલાઇટ હોતો વરસાદ પાડ્યો. માયનું કે ટીટોડી મેઘરાજાની સેક્રેટરી નથી, પણ કુદરતની ટપાલ લઈને આવે છે. તમારા પેનના લખેલા અક્ષર ભૂસાય પણ ચકલીના નાવાના અને ટીટોડીના ઈંડાના ચોઘડિયા ક્યારેય ન ફરે. હજી તો યુદ્ધ બે બાજુથી હાલે છે. ત્યાં તો આવ્યો ભાઈ પરેશ ગોસ્વામી મેદાનમાં તબડીક ઘોડા લઈને બે સુરવીરની વચ્ચે આવી ગયા અને જોરથી કીધું કે વિજ્ઞાન જાતા વાળો, આ તમારું નિવેદન હાવ વાહિયાત છે. દાદા તો ગુજરાતનું ગૌરવ છે અને એમ કે ને કે રોહિણી નક્ષત્રમાં નભ ગાજશે એટલે નભને ગાજવું જ પડે. ત્યાં તો જયંત પંડ્યા બોલ્યા, પરેશભાઈ તમે ભણેલા ગણેલા છો, તમે તો સેટેલાઇટના ફોટા મૂકો તોય તમે આમ કરો છો. પરેશભાઈ બોલ્યા કે હા, તમારી સેટેલાઇટ તો આજકાલની આવી, અંબાલાલ દાદા તો સેટેલાઇટના પપ્પા હે. ઈ પવન જોઈને કહી દે કે વાવાઝોડું ઓમાન જશે કે ઓખા આવશે. મારું માનો તો દાદાની સેવાની કદર કરો અને એમને પદ્મશ્રીથી સન્માનિત કરો. આહા આટલું જે દાદાએ સાંભળ્યું તો આંખમાંથી આંખુડા હરવા માંડ્યા, મોતી જેવા આંખુડા પડવા લાગ્યા. અને કીધું, હા પરેશભાઈ ધન્ય છે તમારી જનતાને સાહેબ, તમે તો બહુ ભોળા હો, મારે કાંઈ ઇનામ નથી જોતું. હું કહું અને આકાશમાં ધીરા વાદળા ઘેરાવા લાગે, મોરલા ટવકા કરે ને મેઘરાજા પધારે ને મારા ખેડૂતો રાજી થાય ને એ જ મારું સાચું ઇનામ છે. બાકી બીજું મારે ઇનામ હું જોતું હોય? બાકી જેથી મને મારા ખેડૂતો ના પાડશે તે દિવસથી હું આગાહી નહીં કરું. હવે આમાં કેવું છે, એક બાજુ વિજ્ઞાન છે તો બીજી બાજુ અનુભવ છે, એક બાજુ ચોક્કસ આંકડા છે તો બીજી બાજુ પંચાંગ છે, એક બાજુ તર્ક છે તો બીજી બાજુ કુદરતના એંધાણ છે. પણ ભલે જે કાંઈ બી હોય, મને એટલી ખબર પડે કે મેઘરાજા મન મૂકીને વરસે અને મારા જગતનો તાત રાજીનો રેડ થઈ જાય, બસ ઈ જ મેઇન છે. મારા દેશનો ખેડૂત હાથના નેજવા કરીને આશાથી આકાશ સામે જોતો હોય અને વરસાદ આવે એટલે એની વાવણી સુધરી જાય ને ઈ જ મેઇન છે. મારા માટે તો ઈ જ છે. ફરી હું તો મળીશ તમને કે નવા અંદાજ સાથે, એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બસ એટલું જ કેવું કે દુનિયામાં ખેડૂતથી મોટો કોઈ વૈજ્ઞાનિક નથી અને કુદરતથી મોટું કોઈ પંચાંગ નથી. આકાશમાંથી અમૃત જેવું પાણી વરસે અને માટીનો કણકણ જીવતો થાય એટલે મારો ખેડૂત રાજી થઈ જાય અને એના બળદના જે ગળામાં ઘૂઘરા બાંધતા હોય ને એનો મધુર અવાજ આવે. ઈ જ સાચો ઉત્સવ અને ઈ જ સાચું વિજ્ઞાન.
બાકી સાચું ખોટું શું છે, અનુભવ સાચો કે વિજ્ઞાન, એ હવે તમારે નક્કી કરવાનું. ભલે, રામ રામ.